ગુજરાતનો દરેક નાગરિક પોતાના વેપાર માટે જાણીતો છે અને ગુજરાતના દરેક યુવા પેઢીને રતન ટાટા, ગૌતમ અદાણી અને ધીરુભાઈ અંબાણી બની જવું છે। આવા નવા એક કન્સેપ્ટ સાથે આવી રહી છે આપણે તો ધીરુભાઈ। ગોલમાલ ફેમ વરેજ હીરજી આ ફિલ્મનો મુખ્ય હીરો છે। ગુજરાતના યુવાનો વેપારી બનવા માટે શું કરતા હોય છે તેના પર આ ફિલ્મ બનેલી છે। આ ફિલ્મના સ્ટાર કાસ્ટે વાત કરી ન્યૂઝ ઓનલાઈનની ટીમ સાથે। આવો જાણીએ શું કહ્યું તેમણે। આજે બધા યુવાનોને ધીરુભાઈ બની જવું છે। આવો જ એક યુવાન છે આપણી સાથે જેને પણ ધીરુભાઈ બની જવું છે। વાત કરીએ ધીરુભાઈ સાથે। બસ કેવી રીતે તમારે ધીરુભાઈ બની જવું? કેવી રીતે મારે બની જવું છે એટલે મારે આમ ચપટી વગાડતા ધીરુભાઈ બની જવું છે। પણ અમારી જે ફિલ્મ છે આપણે તો ધીરુભાઈ એમાં કહેવામાં એ જ આવ્યું છે કે ભાઈ નામ ધીરુ હોવાથી કોઈ ધીરુભાઈ અંબાણી બની નથી જતું, પણ આ માણસ જેને ધીરુભાઈ અંબાણી બનવું છે, જેનામાં કોઈ ધીરુભાઈ અંબાણીનો એક ગુણ નથી, એ કઈ રીતે એકચ્યુઅલી એક ધીરુભાઈ અંબાણી બને છે એ આ વાર્તા છે। પણ આજે આખો મેસેજ છે ને, અને બેઝિકલી એમાં એના મા બાપનો, એના પરિવારનો બહુ મોટો હાથ છે, એના મિત્રોનો એક બહુ મોટો હાથ છે। એ સિવાય એક બીજો મેસેજ છે કે ભાઈ આ તો પૈસા આવ્યા પહેલાની વાત, પૈસા આવ્યા પછી પણ માણસ નથી બદલાતો, માણસનું ચરિત્ર નથી બદલાતું, બદલાય છે તો ફક્ત માણસના કપડા। આ બધા મેસેજ જે અત્યારે બહુ આમ કરુણ ને બધે લાગે છે એ અમે અમારી ફિલ્મ આપણે તો ધીરુભાઈમાં જે 29મી ઓગસ્ટે નજીકના સિનેમાઘરમાં તમારે રિલીઝ થવાની છે, સિવાય કે તમે જો સિનેમાઘરથી દૂર રહેતા હો તો તમારાથી દૂરના સિનેમાઘરમાં રિલીઝ થશે, તો જજો પ્લીઝ, અમે બસ ભાડું નહીં આપીએ। આ બધા મેસેજીસ બહુ જ સહજતાથી અને બહુ જ એક લાઇટ અને ફની વેમાં કહેવામાં આવ્યા છે, એટલે પ્લીઝ જજો। દાદાથી માંડીને પૌત્ર પૌત્રી સુધી, દાદી પણ હા ઓફકોર્સ જજો અને બહુ જ મજા આવશે। ઇટ્સ અ ફેમિલી ફિલ્મ અને ગુજરાતના દરેક યુવાનની વાર્તા છે। જે વખતે આપની સાથે વાત કરીશ કે જેવી રીતે અત્યારે ગુજરાતી આપણી એક્ટ્રેસને બધા વધારે બોલિવૂડમાં પ્રવેશ કરી રહ્યા છે, શું કહેશો એના માટે? એમને તો હું સૌથી પહેલાં ઓલ ધ બેસ્ટ કહીશ। બહુ સારી વાત છે, ખૂબ પ્રગતિ કરો, અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ। અને સાથે એક નાનકડી રિક્વેસ્ટ મૂકીશ કે ગુજરાતી ભૂલી નહીં જતા, ગુજરાતને ભૂલી નહીં જતા। એ તમે તમારા મૂળ છે, તમે જ્યાંથી આવો છો ત્યાં એકવાર પાછા ફરીને જજો ખરા, ત્યાં તમારાથી જે યોગદાન અપાય એ જરૂરથી આપજો, કારણ કે દરેક મૂળને એના ઝાડની ખૂબ જરૂર હોય છે। એટલે પ્લીઝ મેક શ્યોર દેટ યુ ગો બેક એન્ડ ડુ સમથિંગ ફ્રોમ વેર યુ હેવ કમ ફ્રોમ। સારો સંદેશો પૂરી પાડતી આ અને આજના યુવાનો માટે ધીરુભાઈ બનવાના પણ શોર્ટકટ નહીં અપનાવવાની આ ફિલ્મ જોવા મળશે આપને 29 ઓગસ્ટે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।